હલ ये लीला पीड़ा तारा ने जा भर के 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 लीला ने जे पाटे पधारो रो जन धनी राम देव लीला ने जे पाटे पधारो रो जाना धनी राम दे लीला ने जे पाटे पधारो रणो जन धनी राम देव लीला ने जे पाटे पधारो रो जाना धनी राम दे ये बीज पूनम ना पाठ मंडाना धनी बीज पूनम ना पाठ मंडाना बीजो पुनमना पाठ मडाना धणी बीजो पुनमना पाठ उडाना वायक छोड़ी तो मैं वेला पधारो रस परवारा पीर राम दे ધોળી તમે વેલા પધારો રતન પરવાળા ધણી રામ દે ये लीला पीड़ा तारा ने जा भर के लीला पीड़ा तारा ने जा भर के લીલા પીડા તારા ને જા ભરગે લીલા પીડા તારા ને જા ભરગે खिजड़िया गामे तारा पाठ मंडाना पीर खिजड़िया गामे तारा पाठ मंडाना ખીજડીયા ગામે તારા પાઠ પુરાણા ધણી ખીજડીયા ગામે તારા પાઠ પુરાણા ધૂપને ધુવાને વેલા પધારો રણો જના ધણી રામ દે ધૂપને ધુવાને વેલા પધારો રણો જાના ધણી રામ દે એવા દુખિયા તારે દ્વારે આવે પીર દુખિયા તારે દ્વારે આવે દુખિયા તારે દ્વારે આવે ધણી દુખિયા તારે
આવજો ભાઈ બહેનો આરતી ઉતારવા માટે જલ્દી સ્ટેજ ઉપર આવી જાઓ અહીંયા આરતી તૈયાર છે ભાઈ બહેનો આરતીનો લાભ લેવા માટે સ્ટેજ ઉપર આવી જાઓ અહીંયા રામદેવને પારણિયામાં પહોંચાડવામાં મોનિકાબેન પ્રકાશભાઈના પુત્ર નેત્રને તેમના મોટા મમ્મી હિરલબેન અને મોટા પપ્પા પિન્ટુભાઈ તરફથી 2222 રૂપિયા ભેટમાં આપે છે. બોલીએ રામા પીરની જય. એક આરતી માટે નાના છોકરાને મોકલી દો આરતી ફેરાવે સભામાં 100 રૂપિયા રામ ભરોસે 500 રૂપિયા દામજીભાઈ ધોબણભાઈ 100 રૂપિયા લાલજીભાઈ ભાણજીભાઈ 200 રૂપિયા દામજીભાઈ હરખાભાઈ 100 રૂપિયા મુકેશ જશમતભાઈ 500 રૂપિયા સૌજીભાઈ પરસોત્તમભાઈ 500 રૂપિયા જયદીપલાલ પરસોત્તમભાઈ 500 રૂપિયા દામજી કરશનભાઈ 500 રૂપિયા વિનેશ દેવજીભાઈ રાસંગપર 500 રૂપિયા નરભેના પુંજાભાઈ રાસંગપર 300 રૂપિયા આર કે પટેલ 1000 રૂપિયા ભરતભાઈ પ્રેમજીભાઈ 100 રૂપિયા વીરાભાઈ પાલાભાઈ રબારી 100 રૂપિયા દેવસિંહ વીરાભાઈ 251 રૂપિયા શૈલેષભાઈ દામજીભાઈ 251 રૂપિયા કાંતિલાલ રૂગનાથભાઈ 200 રૂપિયા સુરેશ ગોપાભાઈ 1000 રૂપિયા સિટી આર્ટ સ્ટીલ ટંકારા 200 રૂપિયા ગંગારામભાઈ પંચાલભાઈ 1000 રૂપિયા દ્વારકાધીશ મંડળ નાના ખીજડીયા 200 રૂપિયા સુરેશ પટેલ 500 રૂપિયા જસવંતભાઈ કાંજીભાઈ. બોલીએ રામા પીરની.
અરે જો જો સ્વામિનાથ, એક દિવસ આ પોકરણગઢની પ્રજા આપણને વાંજિયાના મેણા બોલતી હતી, પરંતુ આજે આ બંને કુંવરો આવતા આપણું આંગણું પાવન થઈ ઉઠ્યું છે. માટે આવો મારા લાલ, મારું આંગણું દીપાવો મારા. તમે આવો ને મારા બાળ રે મારો આંગણો દીપાવો યાર. રાજો ભુવનમાં સ્વાગત તમારું, ફૂલને વધાવું મારા બા. રાજ ભુવનમાં સ્વાગત તમારું, ફૂલને વધાવું મારા બા. આવો ને રામદેવ, આવો વિરમદેવ, આવો ને રામદેવ, આવો વિરમદેવ, કરવા ભક્તોના કલ્યાણ રે. તમે આવો ને મારા બાળ રે મારું આંગણો દીપાવો. એ તમે આવો ને મારા બાળ રે મારું આંગણો દીપાવો યાર. ₹500 લાલજી બાપા ઘુંગળાવાળા તરફથી, ₹111 આમદભાઈ યુસુફભાઈ, ₹500 જય બાલાજી એન્જિનિયરિંગ દ્વારા ચતુરભાઈ જયરામભાઈ તરફથી.
ફૂલો ગુલાબી છે ગોળ કુમકુમ કેરી પગલી પાડો કુમકુમ કેરી પગલી પાડો ધન્ય તમારો અવતાર રે તમે આવો ને મારા માર રે મારું આંગણો દીપાવો એ તમે આવો ને મારા માર રે મારું આંગણો દીપાવો એ મારું આંગણો દીપાવો અરે બાલુરાવ તમે લોકો રંગ મહેલમાં આરામ કરો હું હમણાં જ તમારા માટે દૂધડા લઈને આવું. લીધો મેં તો અજમલ ઘેરાય અવતાર લીધો મેં તો અજમલ ઘેરાય અવતાર પિતા અજમલજી કહેવાય લીધો મેં તો અજમલ ઘેરાય અવતાર માતા મીનળ દેવ કહેવાય લીધો મેં તો અજમલ ઘેરાય અવતાર બેની સગુણા કહેવાય લીધો મેં તો અજમલ ઘેરાય અવતાર વીરા રામદેવ કહેવાય લીધો મેં તો અજમલ ઘેરાય અવતાર વીરમદેવ કહેવાય લીધો મેં તો અજમલ ઘેરાય અવતાર મેલમાં કુમકુમ પગલી પડાય લીધો મેં તો અજમલ ઘેરાય અવતાર કરવા ભેરવનો સહાર લીધો મેં તો અજમલ ઘેરાય અવતાર લીધો મેં તો અજમલ ઘેરાય અવતાર લીધો મેં તો અજમલ ઘેરાય અવતાર અરે વીરા પ્રધાન જી માતૃશ્રી રાજમાંથી બંને બાળકોને બોલાવો. માતૃશ્રી હમણાં જ બંને કુંવરોને બોલાવું છું. આજે પ્રધાનજી બોલાવે બંને ભાઈ આવી
શકે થાવ બેટા. આવો બેટા, મારી પાસે આવો, કારણ કે ભગવાન દ્વારકાધીશે મને ફૂલ કુંવર જેવા બે દીકરા દીધા છે, તો તમને અડગા મૂકવા માટે મારું મન નથી માનતું. માટે આવો, હું તમને ગળે લગાડીને રમાડું બેટા. આ ફૂલડા ફૂલડા દેવતણા છે દીધેલ દુધડા આ માત તણા પીધેલ દુધડા માત તણા પીધેલ ફૂલડા અરે બાળકો, રમી રમીને હવે તમને ભૂખ લાગી હશે, માટે થોડા દૂધડા પી લો બેટા. ના માં, અમને ભૂખો નથી લાગી. અરે નહીં બેટા, આવી જીદ છોડી દો અને થોડા દૂધડા પી લો બેટા. ના માં, ના માં. એ દૂધડા પી લ્યો મારા નાનવાર, દૂધડા પી લ્યો રામદેવ બા રે મિલન રે તમને દૂધડા રે પાય. દૂધડા
આ બાળકોએ તો બહુ હટ લીધી છે, આમ નહીં માને, માટે એના માટે ઘોડીલાની વ્યવસ્થા કરો. હમણાં જ અમારા મહારાજને બોલાવું છું. અરે પ્રધાનજી, રાજમાંથી દરજીને બોલાવો. મહારાજ, હમણાં જ રાજમાંથી દરજીને ઘોડીલા લઈ બોલાવું છું. અરે મહારાજ, અત્યારે રાજમાં અમારા શું કામ? અરે દરજી, ઘોડીલો સરસ મજાનો બનાવ્યો, આવતીકાલે પૈસા લઈ જઈશ. પ્રધાનજી, રાજમાંથી બંને ભાઈને બોલાવો. મહારાજ, બંને કુંવરો તો સામેથી આવતા જણાય છે. આવો બેટા, તમારા બંને ભાઈ માટે ઘોડીલો તૈયાર થઈ ગયો છે, તો આવો હું તમને બંને ભાઈને ઘોડીલે રમાડું. એ રમો રમો રામ દે, રમો ને વિરમ દે. એ રમો રમો રામ દે, રમો ને વિરમ દે. રમ તું પિતાજી રમાડે, રમ તું પિતાજી રમાડે. બેટા, આ સરસ મજાનો ઘોડીલો તમે બંને ભાઈ ઘોડીને રમો. અને હા બેટા, બહુ દૂર જતા નહીં, સમયસર ઘરે આવી જજો. ઘોડીલા ખેવે વિરમ દેવ, ઘોડીલા ખેવે વિરમ દેવ. એના હાથ માથે તીર, ઘોડીલા ખેવે વિરમ દેવ. પિતા અજમલજીના બાર, ઘોડીલા ખેવે વિરમ દેવ.
જુઓ જુઓ ને રામદેવ જાય લીલુડા ઘોડલે ઉડે ઉડી ગગન વેલાય ઉડી જાય ઘોડલિયો લઈને ઉડે પિતાએ જમાલજીના બાળ ઘોડલિયો લઈને ઉડે અરે રામ તો આકાશમાં ક્યાંય દેખાતા નથી હવે હું ઘરે જઈને શું જવાબ દઈશ આજે વિરામ દેવરું વેરે ચાંદન ચોક મારે આજે ચંદન ચોકવા ચરે બને ભાઈ ઘોડી લાગે લવ્યા ઘોડી લાગે લવતા રામદેવ ઉડી રે ગયા ગગન ગઢની મોજા રે ઉડી ગયા ગગન ગઢની મોજા ઘોડી લાગે લવતા રામદેવ ઉડી રે વિરામ કરે છે શું જવાબ દઈશ આજે ઘરે રે જાસુ તો પિતાજી પૂછો છે રે વિરામાર સુરતે સુજવાબ વિરામા સુરતે સુજવાબ કરે રે જાસુ તો પિતાજી પૂછો છે રે આજે ઘરે રે જાસુ તો માતાજી પૂછો છે રે કિલા મેલી આવ્યા નાને રવિ રે કિલા મેલી આવ્યા નાને રોપાઈ ઘરે રે જાસુ તો માતાજી પૂછો છે રે વિરામ કરે છે શું જવાબ દઈશ આજે ઘરે રે જાસુ તો બેની બાપુ છો છે રે વિરામાર સુરતે સુજવાબ વિરામા સુરતે સુજવાબ ઘરે રે જાસુ તો બેની બાપુ છો છે રે વિરામ કરે છે શું જવાબ દઈશ જોવું વીરા વાટ તમારી હું જોવું વીરા
ભરોસે 400 રૂપિયા બક્ષિસમાં આવે છે. ને પૂછું હું પાતને પૂછું એક સવાલ કોઈ બતાવે મારો શ્યામ સલૂણો કોઈ બતાવે ને જતારી જોતા ઉઠાવ્યો વાટ વિરાતારી જોતા ઉઠાવ્યો જોતા ઉઠાવ્યો વાટ વિરાતારી જોતા ઉઠાવ્યો આજે વિરામ દેવ બોલાવે પ્રધાનજી આવજો રે આવજો ચંદન ચોકની મોજા રે ચંદન ચોકમાં પડ્યા તમારા વિરામ દેવ બોલાવે પ્રધાનજી આવજો રે વીરા વિરમદેવ અત્યારે ચંદન ચોકમાં પ્રધાનના શું કામ પડ્યા? રાજમાંથી પિતાશ્રીને બોલાવો અહીંયામાં હિંમત રાખો અને મનના મહિલાને શાંત રાખો. હમણાં જ તમારા પિતાશ્રીને બોલાવું છું. પિતાશ્રી આજે કહો ને વિરમદેવ દલડા સેના રે ઉદાસ કરી દિયો તમારા દિલડાની વાત કરી દિયો તમારા હૃદયની વાત કહો ને વિરમદેવ દલડા સેના રે ઉદાસ આજે વિરામ દેવ કહે ને પિતા માર સાંભળો ને કરી દવ મારા રુદિયાની વાત કરી દવ મારા દિલડાની વાત શાંત થઈ જા બેટા, જે હોય તે કહી દે, રડવાનું છોડી દે. આજે ઘોડી લાગે લવતા રામદેવ ઉડી રે ગયા ગગન ગઢની મોજા રે ઉડી ગયા ગગન ગઢની મોજા ઘોડી લાગે લવતા રામદેવ ઉડી રે ગયા અરે બેટા, તમે ઘરે જાઓ, રામદેવ જ્યાં હશે ત્યાંથી પાછો આવી જશે. પ્રધાનજી રાજમાંથી દરજીને બોલાવો. મહારાજ હમણાં જ દરજીને હાજર કરું છું. અરે મહારાજ અત્યારે અમારા રાજમાં શું કામ પડ્યું? અરે દરજી, ઘોડાલીની અંદર તો એવું તે શું કામણ કર્યું કે ઘોડીલો ખેલવતા ખેલવતા મારો રામદેવ આકાશ માર્ગે ઉડી ગયો? અરે મહારાજ એવું તો મેં કંઈ પણ કામ જ કર્યું નથી. અરે દરજી, જે હોય તે સત્ય કહી દે, નહીતર શંકર જેલ જવું પડશે. કંઈ જ પણ કર્યું નથી મહારાજ. પ્રધાનજી આ દરજી એમ નહીં માને અને જેલમાં પૂરો. જ્યાં સુધી રામદેવ પાછો ન ફરે ત્યાં સુધી છોડતા નહીં. હે આસા સવાયદા રજવાડી કાયદા દર્દી પુરાણો સંકટ જેલમાં હે મારી વારે આવો રામદેવ પીર મારી વારે આવો નીંદવા પીર દર્દી પુરાણો સંકટ જેલમાં રે તારી વારે આવ્યા રામદેવ પીર તારી વારે આવ્યા
માતાની જય.